નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવનો એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાઈ ગયા, જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોનો, ખાસ કરીને નાના ભૂલકાઓને શિક્ષણના પ્રવાહમાં જોડવાનું અને શિક્ષણના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનું હતું. આ કાર્યક્રમમાં તાલુકાના અનેક ગામો જેમ કે કણબા, ગોવિંદપુરા, ધનપુરા, રણછોડપુરા, પામોલ, નવા નરસિંહપુર, રણસિંહપુર, ડેડિયા, રામપુર કોટ, જૂના ફુદેરા, ટેચાવા, ફુદેરા, ફલુ, ભાવસોર, બામરવા, વસઈ અને ડાબલા જેવા અનેક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ગામોમાં નાના બાળકોને, ખાસ કરીને બાળાઓ જેઓને શાળામાં પ્રવેશ મેળવવાનું હતું, તેમના માટે આ કાર્યક્રમ એક ખાસ ઉત્સવની જેમ ઉજવાયો હતો. આ પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા, પોલીસ અધિકારીઓ, વિજાપુર પોલીસ સ્ટેશનના એમબી ગોસ્વામી તથા લાડોલ પોલીસ સ્ટેશનના પીઆઈ કહી શકાય કે જે ગજેન્દ્રસિંહ સોલંકી અને વિવિધ ક્ષેત્રોના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમની શોભા વધારી હતી. નાના ભૂલકાઓને શાળાઓમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા ખૂબ જ ઉમંગભેર અને હૃદયસ્પર્શી રીતે હાથ ધરવામાં આવી હતી. બાળકોને શૈક્ષણિક સામગ્રી જેમ કે પુસ્તકો, પેન, પેન્સિલ અને બેગ વિતરણ કરવામાં આવી હતી, જેથી તેઓ શિક્ષણની શરૂઆત ઉત્સાહ સાથે કરી શકે. આ ઉપરાંત આ કાર્યક્રમનો એક વિશેષ ભાગ હતો વૃક્ષારોપણ, જેના દ્વારા પર્યાવરણ જાળવણીનો સુંદર સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ધારાસભ્ય, પોલીસ અધિકારી અને ગામના અગ્રણીઓ બાળકો સાથે મળીને વૃક્ષો વાવ્યા, જેનાથી બાળકોમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના જાગે છે. આ કાર્યક્રમ માત્ર શિક્ષણના પ્રસાર માટે જ નહીં, પરંતુ સમાજના સકારાત્મક પરિવર્તન લાવવા માટે પણ એક મહત્વપૂર્ણ પગલું હતું. ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે, ખાસ કરીને બામરવા, વસઈ, ડાબલા જેવા ગામોમાં બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવા માટે આ કાર્યક્રમ અત્યંત જરૂરી છે. કન્યા કેળવણીના આ આયોજન દ્વારા બાળાઓને શિક્ષણના માધ્યમથી સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેનાથી તેમનામાં આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની ભાવના જન્મી. આ કાર્યક્રમની સફળતાનું શ્રેય ગામના લોકોની સહભાગીદારી, શિક્ષકોની મહેનત અને સ્થાનિક વહીવટીતંત્રના સહયોગને જાય છે. ધારાસભ્ય અને પોલીસ અધિકારીની હાજરીએ બાળકો અને તેમના પરિવારોમાં ઉત્સાહનું સંચાર કર્યું છે. આ પ્રકારનો કાર્યક્રમ દ્વારા શિક્ષણના મહત્ત્વને લોકો સુધી પહોંચાડવાનું કામ થાય છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ વધે છે, બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. આ કાર્યક્રમને માત્ર શિક્ષણ ક્ષેત્ર મજબૂતી લાવી, પરંતુ સમાજમાં એક સુંદર અને પ્રેરણાદાયી સંદેશ પણ પહોંચાડ્યો છે. આવા પ્રયાસો ભવિષ્યમાં ચાલુ રહેશે તો ગ્રામીણ વિસ્તારોમાં ભારતના બાળકો માટે શિક્ષણના દ્વાર ખુલ્લા જશે અને સમાજમાં વધુ જાગૃત અને સમૃદ્ધિ બનશે. હવે સમાચાર અપડેટ લઈને અમે ફરી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ખાસ કરીને આપના મિત્રો અને સ્નેહીજનોને કહો કે વિજાપુરના દરેક સમાચાર, દરેક અપડેટ મેળવવા માટે વિજાપુરની ખબરનું જે સબસ્ક્રાઈબનું બટન છે તે અવશ્ય દબાવી અને બેલ આઇકોન પર દબાવો, જેનાથી તરત જ અમારા જે મેસેજ છે, અમારા જે સમાચારો છે, અમારા જે અહેવાલ છે આપના સુધી પહોંચે અને આપને વિજાપુરમાં શું ઘટના બની છે, શું સમસ્યા છે તેના વિશે પળે પળની અપડેટ અને પળે પળની માહિતી મેળવતા રહો. થેન્ક યુ.